નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 1 આપણી આસપાસના દ્રવ્યોમાં ઓનલાઈન લેક્ચર નંબર 5 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. આપણે ગઈ લાસ્ટ લેક્ચરની અંદર 1 થી 4 લેક્ચરની અંદર ખૂબ જ મહત્વના પ્રશ્નોની ડિસ્કસ કરી. આજે આપણે અંશ કેલ્વિન તાપમાનને અંશમાં રૂપાંતર કરીશું, અંશ સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં રૂપાંતર કરીશું. તો અહીં સૌથી પહેલું હેડિંગ છે નીચે આપેલા તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો. પણ કયા તાપમાનમાં આપેલું છે? તો આપણે એક સંબંધ યાદ રાખીશું કે 0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન. 273.16 થાય છે, પણ આપણે રાઉન્ડ ફિગર લઈએ 273 કેલ્વિન. કે ફોર કેલ્વિન. તો સૌથી પહેલા આપણે શું કહીએ, કેલ્વિન નું માપ આપેલું છે આપણે અહીંયા કેલ્વિન નું માપ આપ્યું છે, એને આપણે અંશ સેલ્સિયસ માં ફેરવવું છે. તો એની અંદરથી આપણે 273 નંબર શું કરીશું, કેલ્વિન નો બાદ કરીશું. જે પણ મૂલ્ય હોય એમાંથી 273 કેલ્વિન ને બાદ કરો એટલે આપણને એનું રૂપાંતર અંશ સેલ્સિયસમાં થાય. એનું ઉદાહરણ જોઈએ એટલે આપણને વધારે ક્લિયર થશે. સૌથી પહેલું ઉદાહરણ છે આપણી પાસે કે 300 કેલ્વિન ને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો શું કરીશું આપણે? કેલ્વિન ને અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો આ જે ફિગર છે એમાંથી આપણે 273 કેલ્વિન બાદ કરીશું. તો એની રીત થશે આપણે 300 માઈનસ 273 બરોબર છે. તો સીધી બાદબાકી કરી દઈએ. 300 માંથી 10 માંથી 3 જાય તો 7, 9 માંથી 7 જાય તો 2, 27 અંશ સેલ્સિયસમાં એનું રૂપાંતર થઈ ગયું. સિમ્પલ ને સોબર. બીજો એક્ઝામ્પલ હોય આપણી પાસે કે 263 કેલ્વિન ને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 273 માઈનસ 263 માઈનસ 273 અને કે અસમાન ચિહ્ન બાદબાકી ચિહ્ન મોટાનું 273 માંથી 263 જાય તો કેટલા વધે? -10 અંશ સેલ્સિયસ. ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. આપણે તો એક જ નિયમ કે કેલ્વિન ને અંશ સેલ્સિયસમાં ફેરવવું છે તો 273 આપણે શું કરવાના? બાદ કરી દેવાના. ત્રીજું છે આપણી પાસે ઉદાહરણ લઈએ. 1965 કેલ્વિન ને અંશ સેલ્સિયસમાં ફેરવો. તો 1965 માઈનસ 273, 5 માંથી 3 જાય તો 2, 6 માંથી 7 ના જાય એટલે 10 માંથી 7 જાય તો 9, 8 માંથી 2 જાય તો 6, 692 અંશ સેલ્સિયસ. આમ આપણે નીચે દર્શાવેલા તાપમાનને શેમાં દર્શાવ્યું હતું? તાપમાન કેલ્વિનમાં આપ્યું હતું. કેલ્વિનને આપણે અંશ સેલ્સિયસમાં ફેરવ્યું. તો આપણે શું કર્યું? એ જે પણ મૂલ્ય હતું એમાંથી 273 બાદ કરી દીધા. એટલે એનું રૂપાંતર શેમાં થઈ ગયું? આપણે અંશ સેલ્સિયસમાં થઈ ગયું. મારી સાથે પણ લખવાનો આગ્રહ રાખો. એટલે વિડિયો પોઝ કરી અને લખી દો. આના બીજા ઉદાહરણ પણ તમને હોમવર્કમાં આવશે. હવે આપણે બીજો સંબંધ જોઈએ. નીચે દર્શાવેલા તાપમાનને હવે આપ્યું છે કેલ્વિનમાં ફેરવો. આનો આ સંબંધ છે. કેલ્વિનમાં ફેરવવું છે એટલે આપણે શું થશે કે કોઈ પણ તાપમાનને આપણે અંશ
સેલ્સિયસ ને આપણે કેલ્વિન માં રૂપાંતર કરવું હશે તો એની અંદર 273 શું કરવા પડશે, ઉમેરવા પડશે. આ સૂત્ર યાદ રાખજો. એવું એક આપણે ઉદાહરણ લઈએ. આપણે નંબર 1 25 સેલ્સિયસ ને કેલ્વિન માં ફેરવું તો શું કરવાનું? આપણે સિમ્પલ ને સોબર એની અંદર 273 ઉમેરી દેવાના. 25 + 273 8 9 298 કેલ્વિન રૂપાંતર થઈ ગયું. બીજું ઉદાહરણ હોય કે -73 ને અંશ સેલ્સિયસ ને કેલ્વિન માં ફેરવું તો શું કરીશું? આપણે અહીંયા 73 + 273 અહીંયા સમાન ચિહ્ન, સરવાળો ચિહ્ન મોટાનું બંનેનો સરવાળો થઈ 8 7 5 7 8 9 અને 298 થઈ ગયા. અહીંયા અસમાન ચિહ્ન, બાદબાકી ચિહ્ન મોટાનું, સીધી સીધે 273 માંથી 73 જાય એનું રૂપાંતર શેમાં થઈ ગયું? 200 ને કેલ્વિન માં થઈ ગયું. આમ આપણે કોઈ પણ મૂલ્ય આપણે લઈ શકીએ છીએ. 25 લીધું, 73 લીધું, 273 કરતા પણ લઈ શકીએ કે 373 અંશ કેલ્વિન ને અંશ સેલ્સિયસ ને કેલ્વિન માં ફેરવું. તો આમાં પણ શું કરીશું? આપણે 373 ની અંદર 273 ઉમેરીશું. 6 7 2 14 + 1 646 કેલ્વિન. આમ આપણે અંશ સેલ્સિયસ ને કેલ્વિન માં ફેરવ્યું તો 273 ઉમેર્યા. કેલ્વિન ને અંશ સેલ્સિયસ ફેરવ્યું તો 273 બાદ કરવાના. આમ બંને દાખલા એકબીજાના પૂરક છે. મૂલ્ય ગમે તે હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. આવા કોઈ પણ ઉદાહરણ છે તો આ વિડિયો પોઝ કરીને આ ત્રણ ઉદાહરણ નોટબુકમાં લખશો અને આ બીજા ઉદાહરણ પણ તમને હોમવર્કમાં આવશે. આજે આપણે ત્રીજો દાખલો જોઈશું. ત્રીજી રીત જોઈશું આપણે. નીચે દર્શાવેલા દબાણના મૂલ્યને પાસ્કલ PA માં ફેરવો. દબાણનો એકમ બાર માં આપેલો હોય, ખાસ ધ્યાન રાખજો, બાર. એને આપણે પાસ્કલમાં ફેરવો. તેનો સંબંધ છે કે 1 બાર બરાબર 1.01 into 10⁵ પાસ્કલ. આ સંબંધ ખાસ યાદ રાખજો કે 12 ના દબાણના મૂલ્યને એટલે શેમાં આપેલું છે? આપણને 12 માં મૂલ્ય આપ્યું છે. 12 એનો એકમ છે, એને આપણે પાસ્કલમાં ફેરવવું છે. તો અહીંયા પણ આપણે ગણતરી કરવી પડશે કે પહેલું જ આપણો દાખલો આપણે 0.5 12 ને પાસ્કલ યાની કે PA માં ફેરવો. તો શું કરવું પડશે? આપણે સિમ્પલ 0.5 ને 1.01 into 10⁵ વડે મલ્ટીપ્લાય યાની કે ગુણાકાર કરી દેવાના. 0.5 1.1 10⁵ તો એકમ કયો થશે? પાસ્કલ. અને આપણે સીધો ગુણાકાર આવે તો પણ કરી શકો, નહીં તો બંનેના પોઈન્ટ કાઢી નાખવાના. 5/10 પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 1 0. એવી જ રીતે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે 101/100 ગુણ્યા 10⁵. ખાસ સાદું જોતા રહેજો. આ બેનો ગુણાકાર 101 નો ગુણાકાર 5 સાથે કરો 505. નીચે અહીંયા 10 ની કેટલી ઘાત થઈ જશે? 1 2 ને 3 10⁵. તો આપણે અહીંયા આપણને મૂલ્ય આપેલું છે 5.5 ગુણ્યા અહીંયા આ બે વચ્ચે જોઈશું આધાર સરખો સંબંધ ભાગાકારનો તો ઘાતાંકની શું થાય? બાદબાકી થાય. 5 - 3 એટલે આપણું મૂલ્ય શું થઈ જશે?
505 ગુણ્યા 10 ની 2 ઘાત, यानी કે 10 ની કેટલી ઘાત છે, આગળ 2 ઘાત આવેલી છે। આમ આપણે બહારના તાપમાને છે આપણે પાસ્કલમાં પણ ફેરવ્યું। જો આપણે આ સંખ્યાને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવી હોય, પ્રમાણિત સ્વરૂપ એટલે પોઈન્ટ આપણને પહેલી અને બીજી સંખ્યાની વચ્ચે આવવો જોઈએ, ખાસ ધ્યાનમાં રાખજો। તો અહીંયા આપણી પાસે પોઈન્ટ છે નહીં, તો પોઈન્ટ લાવવા માટે શું કરવું પડે, ઉપર નીચે આપણે 100 વડે ભાગવા પડે। તો આ બાજુ શું કરવું પડે, 100 વડે ગુણવા પડે। તેના નેક્સ્ટ સ્ટેપ આપણે આગળ જઈએ છીએ, 505 ગુણ્યા ભાગ્યા 100, 10⁻2 તો છે જ, યાની કે 100 તો છે જ, ને બીજા એક્સ્ટ્રા 100 મૂકવાના, એટલે નીચેના બે 100 વડે આપણું મૂલ્ય થયું 5.05। આ બે શું વપરાઈ ગયા, તો અહીંયા ટોટલ કેટલા થઈ ગયા, 2 તો આ ને 2 આ, 10⁻4 પાસ્કલ। આમાં આપણે પોઈન્ટમાં પણ લખી શકીએ છીએ અને અહીંયા આપણે આટલો જવાબ લખીએ તો પણ ચાલે। આમ આપણે 0.5 બારને આપણે પાસ્કલમાં ફેરવ્યું, તો આ રીતના આપણે ગણતરી કરીને પણ આપણે ફેરવી શકીએ છીએ। તો ફરી જોઈશું આપણે 0.5 ને શેના વડે મલ્ટીપ્લાય, 1.01 * 10⁻5 જોડે મલ્ટીપ્લાય, કારણ શું, એનો સંબંધ આપેલો છે કે 1 બાર બરાબર 1.01 * 10⁻5 પાસ્કલ, એટલે જે પણ મૂલ્ય આપ્યું હોય એને 1.1 * 10⁻5 સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું। મલ્ટીપ્લાય કર્યો એટલે ગુણાકાર આવ્યો, ગુણાકાર કરવા માટે બંનેના પોઈન્ટ કાઢવા પડે। પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 10 લખ્યા, પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે 100 લખ્યા, 10⁻5 એમ ના એમ। હવે શું થઈ ગયું, આ બેનો ગુણાકાર કરી દીધો, 101 ગુણ્યા 5 તો આપણે થઈ ગયા 505 થઈ ગયા। નીચે 1 2 ને 3 શું થઈ ગયા, એટલે 10 ની 3 ઘાત લખી કાઢી, 10 ની 5 ઘાત તો હતી, 505 એમ રાખ્યા। આપણે આમ ગોળ સર્કલ દોર્યું, યાની કે કયો નિયમ છે, ઘાતાંકનો નિયમ લાગે, આધાર સરખો, સંબંધ ભાગાકારનો, તો ઘાતાંકની સુધારી 5 બાકી થાય, 5 - 3, 5 - 3 એટલે 2 થાય। હવે આપણે આ જવાબને પ્રમાણિત સ્વરૂપમાં લખવો છે, યાની કે પોઈન્ટ પહેલી બીજી સંખ્યા વચ્ચે લાવવો હોય તો પાછળથી 2 પોઈન્ટ કાપવા પડે, નીચે 2 શૂન્ય મૂક્યા એટલે 100 મૂક્યા, તો ઉપર પણ 100 મૂક્યા, અહીંથી આ 2 શૂન્ય વપરાઈ ગયા, 2 ને 2 4। આમ આપણે શેને 0.5 બારને પાસ્કલમાં આ રીતના ફેરવી શકાય છે। આ રીતના ગણતરી કરી આપણે ફેરવી શકીએ છીએ। હવે બીજો ઉદાહરણ લઈએ એટલે આપણે ખાસ વધુ મહાવરો થાય। મારી સાથે વિડિયોને પોઝ કરીને સાથે સાથે દાખલા ગણશો તો ખૂબ મજા આવશે, કારણ કે આ દાખલાને મેં 2 વખત સમજાવ્યો, પહેલી વખત ખ્યાલ ના આવ્યો હોય તો તમે બીજી વખત પણ તમે લખેલું હોય તો તમને સમજ કરી શકો છો। જો એ પડતા પર સમજ ના કરો તમે WhatsApp માં આ ફોટો પાડીને મોકલી શકો છો, તો તમને મેં સામેથી ફોન કરીને નિરાકરણ લાવી શકીએ છીએ। બીજો દાખલો છે આપણી પાસે 3 બાર, 3 બારને પાસ્કલમાં ફેરવો તો 3 ગુણ્યા 1.1 ગુણ્યા 10⁻5 પાસ્કલ। એ પોઈન્ટ નથી તો આનો ગુણાકાર સીધો 3 સાથે થઈ શકે છે, 3 * 3 0.3 * 10⁻5 પાસ્કલ। જ્યારે પોઈન્ટમાં સંખ્યા ના હોય ત્યારે સીધું આપણે ફેરવી શકીએ છીએ। બીજો એક દાખલો હોય કે 5 બારને પાસ્કલમાં ફેરવો તો એ જ રીત થશે, 5 ગુણ્યા 1.1 * 10⁻5 Pa। આનો ગુણાકાર આખ્યાથી સાથે કરીએ, 5 * 5 0, 5 * 5 10⁻5 પાસ્કલ। આમ જ્યારે પોઈન્ટમાં સંખ્યા ના આપી હોય તો સીધો આપણે ગુણાકાર કરી અને એના મૂલ્યને આપણે પાસ્કલમાં ફેરવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજના જે ગણતરીના જે દાખલા કહી શકાય, અંશ સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવો, કેલ્વિનને અંશ સેલ્સિયસમાં ફેરવો, બારને આપણે પાસ્કલમાં ફેરવો, આ જે દાખલા આપણે આગળના ધોરણમાં પણ આવશે। તો આજે આનો ગહન મહાવરો કરી અને હોમવર્કમાં આપેલા અન્ય દાખલાઓનો પણ પ્રેક્ટિસ કરી અને બરોબર પ્રેક્ટિસ કરવા વિનંતી છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું જ। ઘરે રહો અને સુરક્ષિત રહો।